વડોદરા ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર 8 ટર્મના ધારાસભ્ય, હાલ માંજલપુરના ધારાસભ્ય, વડોદરાના લોક નેતા, ખૂબ વ્યાપક જનસંપર્ક ધરાવતા એવા માનનીય શ્રી યોગેશભાઈ પટેલનું નિધન માટે ખૂબ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. પરિવારજનો અને તમામ સમર્થકો માટે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. માનનીય યોગેશભાઈ પટેલ કે જે સાચા અર્થમાં લોક નેતા હતા, એમની કર્તવ્ય નિષ્ઠા, વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કુશળ સંગઠન માટેની એમના પ્રયત્નો ખરેખર કાબિલે તારીફ હતા. રાજકીય ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય, એમણે હંમેશા લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. એ સાચા અર્થમાં લોકસેવા માટે જાણીતા હતા. સુરસાગરની મધ્યમાં જે શિવજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી છે, એ માત્ર એક સ્મારક નહીં, પરંતુ હજારો નાગરિકોને ધાર્મિક લાગણી સાથે જોડાયેલું એક પ્રેરણા સ્ત્રોત છે. એમના માટે વડોદરા શહેર હંમેશા એમનું ઋણી રહેશે. એટલે જે ગુલામના નામથી ઓળખાતા, કાકાના નામથી ઓળખાતા અમારા સિનિયર નેતા અમારી વચ્ચેથી આજે વિદાય લીધી છે. ખરેખર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરું છું. પરિવારજનો, મિત્ર મંડળ અને તમામ સમર્થકો માટે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને તમામને ઈશ્વર શક્તિ આપે કે આ જે નુકસાન લોસ થયો છે એ સહન કરવાની શક્તિ હશે.